હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું રજવાડી ઢોકળીનું શાક। તો રજવાડી ઢોકળીનું શાક બનાવવા માટે આ એક તપેલીની અંદર મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે। એક નાની ડીશ ઢોકળી બનાવી છે એટલે મેં 2 ચમચા જેટલો લોટ લીધો છે। હવે એમની અંદર આપણે આ 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। અડધી ચમચીથી ઓછું 5 ચમચી જેટલું નમક ઉમેરીશું। પછી થોડું ધાણા જીરું એડ કરીશું। થોડીક ચટણી નાખીશું। થોડીક આપણે હિંગ ઉમેરીશું। એની અંદર આપણે થોડાક સફેદ તલ નાખીશું અને એક ચપટી સાજીના ફૂલ નાખીશું। વધારે નથી નાખવાના। અને એમની ઉપર આપણે થોડું 5 જેટલું લીંબુ નીચોવાનું છે, લીંબુનો રસ નાખીશું અને આપણે થોડી ધાણાભાજી ઉમેરીશું। હવે એમની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને એમને આપણે ઢોકળાનું ખીરું કરીએ એવું બનાવી લેવાનું છે। આપણે સરસ ઢોકળાનું બેટર હોય એવું બેટર બનાવવાનું છે। એકદમ મિક્સ કરી અને એકરસ કરી લેવાનું છે। આપણું ખીરું રેડી છે। હવે અહીં ગેસ ઉપર મેં એક બાઉલમાં નીચે રીંગ મૂકી અને ઉપર ડીશ ગરમ કરવા માટે મૂકી દીધી છે। આપણું પાણી ઉકળી ગયું છે। તો હવે આપણે જે આ બેટર બનાવીને રાખ્યું છે તે આપણે એમાં પાકવા માટે મૂકી દઈશું। આપણે ઢોકળીને ચડવા મૂકી દીધી છે। હવે એમની ઉપર આપણે પ્લેટ ઢાંકી દઈશું અને એમને 10 થી 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર પાકવા દઈશું। હવે આપણી ઢોકળી પાકે ત્યાં સુધીમાં આપણે એક ગ્રેવી બનાવી લઈશું। અમે મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા, ટમેટા લીધા છે અને આ 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટિંગ કરીને રાખી છે। તો હવે આપણે એમની પેસ્ટ બનાવી લઈશું, ગ્રેવી બનાવી લઈએ। આપણી ઢોકળી પાકે ત્યાં સુધીમાં આપણે આ ગ્રેવીનો વઘાર કરી લઈએ। તો મેં આ ગ્રેવી તૈયાર કરી લીધી છે અને આદુ લસણની પેસ્ટ, એક અડધું મરચું અને 4-5-7 પત્તા લીમડાના લીધા છે। તો આપણે એક તપેલીમાં તેલ ઉમેરીશું। અમે ગેસ ઉપર એક તપેલી મૂકી છે, તેમાં આપણે 4 પાવડા તેલ ઉમેરીશું। આ ઢોકળીના શાકમાં તેલ થોડુંક વધારે જોઈએ છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમનો વઘાર કરી લઈશું। આમાં ફ્રેન્ડ્સ, હું ક્યાંય પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતી। રેગ્યુલર આપણે શાક બનાવીએ છીએ તેવી જ રીતે બનાવવાનું છે, પણ ખૂબ જ એકદમ સ્વાદિષ્ટ થાય છે। જો ફ્રેન્ડ્સ, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે એમને થોડીક રાઈ ઉમેરીશ, જીરું મૂકીશ અને હિંગ નાખીશ। ત્યારબાદ આ પેસ્ટ અને લીમડાના પત્તા વઘાર કરી નાખીશું। હવે આપણે એમાં આ ગ્રેવી કરી છે એ ગ્રેવી ઉમેરી દઈશું।
હવે આપણે એમને ગેસ ફૂલ કરી અને ફૂલ પકાવી લઈશું, જેથી કરીને ડુંગળી અને ટમેટાની કચાશ ન લાગે. હવે આપણી ગ્રેવી પ્રમાણે એમની અંદર થોડુંક નમક ઉમેરીશું, થોડીક હળદર, ચટણી સ્વાદ પ્રમાણે, જેવું તીખું જોઈએ એ પ્રમાણે ઉમેરવાની છે. ચમચી ધાણા જીરું, 2 ચમચી જેટલી એમાં ખાંડ આપણે ઉમેરીશું, કેમ કે આપણે 2 ટામેટાં લીધા છે તો ટમેટાની ખટાશ પ્રમાણે થોડીક એમાં ખાંડ ઉમેરીશું. આ બધું જ સરસ મિક્સ કરી અને એકદમ એમને પાકવા દેવાનું છે, જ્યાં સુધી બધું જ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. હવે આપણી આ ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે ચેક કરી લઈએ આપણી ઢોકળી ચડી ગઈ છે કે નહીં. જો ફ્રેન્ડ્સ, આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું. તો આપણે આ ઢોકળી પાકી ગઈ છે. તો હવે એમને આપણે ગેસ બંધ કરી અને તેમાંથી બહાર કાઢી લઈશું. આપણી આ ઢોકળી ઠંડી થાય એટલે એમને ચાકુની વડે નાના નાના પીસ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણી આ ગ્રેવી સરસ પાકી ગઈ છે, એમાં તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરીશું, જેથી આપણે ઢોકળી ઉમેરીએ તો તે ઢોકળી પાણી ચૂસી જાય તો એકદમ ઘટ થઈ જાય છે, એટલા માટે. હું આ અડધા કપ જેટલું પાણી ઉમેરીશ. જો આપણી ઢોકળી છે ને સરસ પોચી એકદમ. આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે. હવે આપણે ઢોકળી એમાં ઉમેરી દઈશું બધી જ. હવે ઉપર આપણે ધાણા ભાજી નાખી દઈશું. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. તો તૈયાર છે આપણી રજવાડી ઢોકળી.